નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હું છું આપની સાથે હિનલ. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને વંદન, સૌને દિલથી સ્પંદન ને સ્નેહથી અભિનંદન, સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. કાલનો દિવસ કેવોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા જાણવામાં આપણે ચોક્કસથી મદદ કરીએ છીએ, જેથી તમને આવનારું કાલે જે પણ દૈનિક રાશિ ભવિષ્ય છે તેમાં પણ મદદ થાય. 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય અને સાથે તમારા પ્રશ્નોનું તરત જ જવાબ, અને પણ કોઈ ખોટી વિધિ વિધાન વગર શાસ્ત્રોક્ત પદ્ધતિથી તમે તમારા જે તે ગ્રહની પીડા છે તે ગ્રહની પીડા કેવી રીતે દૂર થાય અને તમારા જીવનમાં કઈ રીતે તમને સફળતા મળે તેનું આપણે ઉકેલ આપીએ છીએ. સાથે આપણે જાણીએ છીએ કાલે જેનો પણ જન્મદિવસ છે એનું આવનારું ભવિષ્ય કેવું રહેશે ટેરોટ કાર્ડના માધ્યમથી. ટેરોટ એટલે વિશ્વની જે 86 પદ્ધતિઓ છે જ્યોતિષની, એમાંની એક આ પદ્ધતિ. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, સૌપ્રથમ દર્શક મિત્રોને કાલના દિવસના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં ભાઈ કાલે એવું છે કે કાલે તારીખ 24/5/2024 ને શુક્રવાર છે. તિથિ વિક્રમ સંવત 2080. કાલે વૈશાખ વદ એકમ છે. કાલે વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે, મૂળાક્ષર ન ને ય. ચંદ્ર તમે જુઓ તો કાલે કયો છે? વૃશ્ચિક રાશિનો. વૃશ્ચિકનો ચંદ્ર જીવનમાં એકદમ માણસને શિયાળ જેવું બનાવે. તેના મૂળાક્ષર ન ને ય છે. સાથે કાલે નક્ષત્ર અનુરાધા, વિછુડો કે પંચક ક્યારે હોય કે જ્યારે નક્ષત્ર અનુરાધામાં હોય તો વિછુડો હોય, જ્યેષ્ઠામાં નક્ષત્ર હોય ત્યારે વિછુડો હોય. ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં આવે ત્યારે વિછુડો બેસે. બીજું યોગ, શિવ નામનો યોગ છે. શિવ નામનો યોગ કરણ બાલવ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચક નથી, પણ મેં કીધું એ પ્રમાણે વિછુડો પૂરો દિવસ અને રાત્રિ દરમિયાન રહેશે. સૂર્ય રાશિમાં જોવા જાઓ તો સૂર્ય અત્યારે વૃષભ રાશિમાં ચાલે છે અને ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્યોદય સવારે 5:55 તો સૂર્યાસ્ત સાંજે 7:17 જોવા મળશે. ચંદ્રોદય 8:18 અને ચંદ્રાસ્ત 6:07 જોવા મળશે. અભિજીત મુહૂર્ત 12:09 થી 1:02 આ અભિજીત મુહૂર્ત તમારા દરેક કામોમાં તમને સફળતા અપાવે. અભિજીત મુહૂર્તમાં કરેલા કામ હંમેશા સારા અને સુખદાયી હોય છે. તો રાહુકાળ છે જે 10:56 થી 12:36 છે, અને આ રાહુકાળ દરમિયાન કોઈ સારા કામ ના થાય તેની ખાસ નોંધ લેવી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને કાલના દિન વિશેષ માહિતી આપો. કાલે શુક્રવાર, અનુરાધા નક્ષત્ર, માં લક્ષ્મીનો વાર છે. કાલે સંધ્યાકાળે ઘરની બહાર ઉમરા ઉપર ચોમુખી દીપક પ્રગટાવાથી તમારા જીવનમાં ધન ધાન્ય ની સફળતાઓ મળશે. એક તો તમારે માટીનું કોડિયું લેવાનું, એમાં 4 બાજુ આડી વાટ કરવાની, 4 બાજુ ઉત્તર, પૂર્વ, પશ્ચિમ ને દક્ષિણ, વચ્ચે કપૂર મૂકવાની અને ઓમ શ્રીંગ શ્રીયે નમઃ, ઓમ શ્રીંગ શ્રીયે નમઃના મંત્રના જાપ સાથે સંધ્યાકાળે દીપક કરવાથી તમારા ઘરમાં લાભ થશે, પૈસાનું આગમન થશે, આકસ્મિક ધન લાભમાં વધારો થશે. આવતીકાલે આટલું અવશ્ય સંધ્યાકાળે કરજો, ચોક્કસથી તમને ફાયદો જોવાશે. જી બેન. જી મહારાજ, આગળ હવે આવતીકાલના દિવસ અને રાતના શુભ ચોઘડિયા વિશે દર્શકોને માહિતી આપો. દિવસ રાતના ચોઘડિયામાં શુભ ચોઘડિયું લાભ છે જે 7:35 થી 9:15 કલાકનું છે. સવારનું પહેલું 7:35 થી 9:15. અમૃત ચોઘડિયું 9:15 થી 10:56 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 12:36 થી 2:16 કલાકનું છે. આ છે સારા અને શુભ ચોઘડિયાની વાત. રાત્રિનું ચોઘડિયું આવશે લાભ ચોઘડિયું 9:57 થી 11:16 કલાકનું, એટલે 10 વાગ્યાથી 11:15 વાગ્યાની વચ્ચે છે. આ રાત્રિના ચોઘડિયામાં લક્ષ્મીજીનું વ્રત, ફળ કથન કરવું હોય, નાના મોટા લાભ કરવા હોય, આ પૈસાની કોઈ પણ પ્રકારની લેવડ દેવડ કરવી હોય તો થાય. આ રાત્રિના ચોઘડિયામાં તમે નાનું મોટું પૈસાનું કામ કરો ને સારું. માં લક્ષ્મીનો વાર શુક્રવાર, આટલું અવશ્ય કરજો.
લાભ થશે. જી બેન. જી મહારાજ, આગળ હવે જો મિથુન રાશિનો સૂર્ય છે તો તે જીવનમાં કેવો પ્રભાવ પાડે છે તેના વિશે દર્શક મિત્રોને જણાવો. જો તમારી પણ કુંડળીમાં મિથુન રાશિનો સૂર્ય હોય અને ત્રીજા ભાવનો સૂર્ય હોય તો શું અસર પડે છે વાત કરીશું. પહેલા તો ભાઈ અને બહેનનું સુખ અહીંયા જોવાય. ભાઈ બહેન છે ને એમનું સુખ મળે, એમનો છત્ર છાયા તમારી ઉપર હોય. બેટા ચિંતા કરવાની જરૂર નથી, તારો ભાઈ બહેન છે. ત્રીજા સ્થાનનો સૂર્ય વ્યક્તિને બાહુબલી બનાવે. કોઈને ચાર લાફા મારવાના હોય ને કે જા મારી આવે, પેલો બિંદાસ મારી આવે. ત્રીજે સૂર્ય છે બાહુબલી, ગમે તે ગમે તે ઉડાડ દે, ગમે તે કરી નાખે. તો આ ત્રીજા સ્થાનનો સૂર્ય ભાઈ બહેન થી લાભ, પોતાનામાં એક બાહુબલી વાળું વ્યક્તિત્વ આપે, નીડર બનાવે, કોઈનાથી પણ બીવે નહીં. આમે ગમે તે હોય ફોડી લઈશું, કરી લઈશું, એ ભાવના દ્રષ્ટિ હોય. મિથુનનો સૂર્ય છે ને મિત્રના ઘરનો સૂર્ય, ને પણ ત્રીજે સૂર્ય બાહુબળ આપે, અને બાહુબળ એનાથી બાહુબલી બને માણસ. સાથે સાહસ કરવામાં જરાય ચૂકે નહીં. બીજું રમત ગમત અને યુદ્ધ કરવું વધારે ગમે એમને. ગમે ત્યાં નાના નાના મોટા રમત ગમતમાં યુદ્ધમાં પણ આગળ હોય, અને આમ છાતી ફૂલાઈને ચાલનાર હોય. 56 કી છાતી, કેવી 56 ની છાતી વાળા હોય બધા મિથુનના સૂર્ય વાળા હોય ને. આમ પાછા બટન ખુલ્લા હોય ને આમ 56 ની છાતી રાખીને ચાલતા હોય. મિથુનનો સૂર્ય. અને ત્રીજે નાના મોટા કહેવાય છે કે કાનની ખભાની કોઈક સમસ્યા એમના જીવનમાં આવે. સાથે કાન, ફેફસા અને ખભો, આ ત્રણમાંથી એકાદ વસ્તુ તમને નાની મોટી દુખે કાં તો વાગે, એ જગ્યા ઉપર અસર થાય. બીજું ત્રીજે ચર રાશિ હોય એટલે એનાથી એમને ફળ વધારે મળે, નાની મોટી મુસાફરી થયા કરે. તમે જોશો તો જેટલા પણ મિથુનના સૂર્યવાળા હશે ને નાની મોટી મુસાફરી કરતા હશે. બીજું ભાગ્યોદય એમનો કામ એમના અટકે નહીં. કોઈ પણ કારણોસર કે ગમે તે કોઈ કરીનો લાલે આવીને એમનું કામ કરી લે અથવા તો એમનું કામ હાચવી લે. જાતક ધનવાન બને, બુદ્ધિમાન બને અને દાનવીર બને. એમ કે ભાઈ આજે પાર્ટી આની વાળા કે ભાઈ લઈને એક નહીં રોજ ખવડાવું. એવા ત્રીજે મિથુન સૂર્યવાળા હોય, દાનવીર હોય. એક વખત પણ એવું ના વિચારે, સંકોચ ના કરે કે ભાઈ આજે આપણે આમ તેમ લે ભાઈ એક નહીં રોજ આપું એમ. તો શું એક દિવસ માંગતો તો હું તને રોજ આપું એવો છું એમ. એવા દાનવીર અને એવા સુરવીર હોય. પરાક્રમી હોય, ગમે ત્યાં ગમે તે પરાક્રમ કરતા આવે. કીર્તિવાન હોય અને સાચા અર્થમાં કર્મયોગી હોય. કેવા? કર્મયોગી, કર્મને માનનારા, કર્મની સાક્ષીમાં રહીને કામ કરનાર એવા કર્મયોગી મિથુન રાશિના સૂર્યવાળા હોય છે. બુધ અને શુક્ર જેવા યોગ જો કુંડળીમાં જોડે બેઠા હોય તો શાસ્ત્ર અને લલિત કલાના, બધી લલિત કલાઓ આવડતી હોય જોડે બુધ અને શુક્ર હોય તો લલિત કલાના શોખીન હોય અને સારા જાણકાર, શાસ્ત્રોના સારા જાણકાર પણ હોય છે. તો આ વાત થઈ આપણે મિથુન રાશિના સૂર્યવાળા. ધ્યાન રાખવાની બાબત, એમને ખભો, કાન, ખાસ ફેફસા, બધી વસ્તુ પર થોડું એમને ગંભીર રહેવાનું. ભાઈ બહેનથી લાભ રહે, ભાઈ બહેનથી ફાયદા રહે. શું કરવાથી એમનું જીવનમાં સુખ સમૃદ્ધિ આવે? નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ અને બુધ આદિત્યનો સ્તોત્રમ આવે છે, બુધ આદિત્ય સ્તોત્રમ કહેવાય. એ બુધ આદિત્ય સ્તોત્રમનો પાઠ નિત્યક્રમ કરે, જીવનમાં સફળતા મળે અને પોતે એક સારી જગ્યા ઉપર પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે એમનું નામ અને નામના મેળવી શકે છે. આટલું નિત્યક્રમ કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવો. તો વાત કરીશું મેષ રાશિવાળા જાતકોની. ખોટા ખર્ચા બંધ કરવા. કોઈ પણ ખોટો ખર્ચો કરવાનો નહીં. ખોટા ખર્ચા બધા બંધ થઈ જવા જોઈએ. ઈમાનદાર રહો. જે સાચું છે તે સાચું કહેવાની વસ્તુ હોવી જોઈએ ભાઈ. અમુક લોકો સાચું હોય પણ સામે વાળા વ્યક્તિ બેઠો કે હા હા કરે રાખે.
એવું નહીં, ઈમાનદાર રહેવાનું. તમે જે તે સમસ્યાઓનું સમાધાન મેળવવા ઈચ્છો છો, ઘણા સમયથી તમારી સમસ્યાઓ મૂંઝવણ ચાલી રહી છે, તેનો અંત આવશે. દિલથી કામ કરજો, દિલથી સફળતા મળશે. આસમાની શુભ કલર શુભાંક 8 છે. વૃષભ રાશિની વાત કરીએ તો વિચાર્યા વગર કોઈને વચન ના આપતા. અમુક વખત નહીં, હા હા આમ તેમ તે થઈ જશે આમ તેમ બધું, પછી કરવાનું આવે ત્યારે વાંધો આવે છે. ખોટા સાહસ ના કરશો. વૃષભમાં સૂર્ય છે અત્યારે. વૃષભ રાશિ વાળા ખોટા અમુક હે ને વૃષભ રાશિ વાળા 56 ની છાતી કરવા જાય ને પછી 26 ની થઈ જાય. ધ્યાન રાખજો. ખર્ચમાં વધારો થાય, નાનો મોટો પૈસાનો ખર્ચમાં વધારો ના થાય. બાળકોથી ફાયદો છે, બાળકોથી લાભ રહેશે. પીળો શુભ કલર શુભાંક 6 રહેશે. વાત કરીશું મિથુન રાશિ. ખોટી કોઈ તમારી લાગણીઓને ઠેસ ના પહોંચાડે. તમારી જોડે કોઈ નથી લાગણીઓથી રમત રમતા લોકો, ભોળા ભાવમાં તમારી રમત રમી જાય. ધ્યાન રાખજો. બચાયેલું ધન, પૈસા બચાવવાનો પ્રયત્ન કરજો, કામમાં આવશે. બચાયેલું ધન કામમાં આવશે. પાછું કોઈની જોડે આજુબાજુમાં બેઠેલા વ્યક્તિઓ જોડે મતભેદ ના થાય. બોલવામાં પાછું નથી. અમે મિથુન રાશિનો અત્યારે સૂર્ય કેવો છે? તપેલો છે. જેટલી બહાર ગરમી છે એટલી એમના મગજમાં છે. એટલે આજુબાજુમાં કોઈ પેલું રમત ગમતમાં પાછું ઉશ્કેરાઈ ના જાય. ધ્યાન રાખશું. અણગમું કોઈની જોડે ના થાય. શુભ કલર જાંબલી શુભાંક 4. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આપણે આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તેના વિશે માહિતી આપો. તો વાત કરીશું કર્ક રાશિની. કોઈ નાની મોટી નવી તક ઊભી થાય, તમારી નવી જગ્યાએથી નવી વાતો ચાલુ થાય, વેપાર ધંધા નોકરી કે પછી તમારા લગ્ન બાબતમાં. અન્ય પર ખર્ચ કરવાનું ટાળજો. લોકો પર ખર્ચા પોતાની ઉપર તમે ઓછા ને લોકો પર વધારે કરો છો, તે ના થવું જોઈએ. ઘરમાં કોઈ નાના મોટા ફેરફાર થાય, નાના મોટા ફેરફાર કરવાનું મન થાય, નાની મોટી જવાબદારી મળે. કામનું દબાણ કાલે કર્ક રાશિ વાળાને વધારે રહેશે. લીલો શુભ કલર શુભાંક 2. વાત કરીશું સિંહ રાશિ. મૂળાક્ષર મ અને ટ. ભૂતકાળનું વ્યક્તિ પાછું કોઈક સંપર્કમાં આવે. જૂના વ્યક્તિઓ, ભૂતકાળના વ્યક્તિઓ સંપર્કમાં આવે નહીં તેનું ધ્યાન રાખજો. પછી સંપર્ક વધતો થઈ જશે અને કોઈ ગેરફાયદો ના ઉપાડે તેનું ધ્યાન રાખીશું. દિવસ યાદગાર બનશે, સારો. તમારા ગામની, તમારા વતનની યાદ આયા કરે. અને સ્વાસ્થ્ય સાચવવાનું, થોડુંક સ્વાસ્થ્ય પોતે બેદરકારી ના રાખતા, સ્વાસ્થ્ય સાચવજો. ભૂરો શુભ કલર શુભાંક 1 રહેશે. તો વાત કરીશું કન્યા રાશિ. કન્યા રાશિને કોઈ નવી વસ્તુઓ જાણવા મળે, નવા રહસ્યો બહાર પડે, નવા રહસ્યો જાણવા મળે, નવી વસ્તુનો જ્ઞાનમાં વધારો થાય. તમારા મિત્રો તમારી લાગણી સમજે. અમુક વખત કેવું હોય છે કે બીજા લોકો સમજે કે ના સમજે, પણ મિત્રો આપણા ખાસ હોય છે. મિત્રો આપણી લાગણી સમજે છે. કોઈ નાની મોટી ખરીદી થાય, નવા ખરીદી થવાના યોગ છે. રોકાણથી ફાયદો થાય. રાતો શુભ કલર તો શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જણાવો જન્મ તારીખ, સ્થળ અને સમય. મારા બાબા માટે પૂછવું છે, મારા છોકરા માટે. શું છે જન્મ તારીખ, સમય? 16/6/99. સમય 16/6/99. 16/6/99. 16/6/99 બેન, સમજી ગયા. હવે જન્મ સમય 16/99 સમય રાતે 10 વાગે. હવે જન્મનું સ્થળ શું છે? હે? જન્મનું સ્થળ તાજપુરા, પાદરા તાલુકોમાં. અમે પાદરા રહીએ છીએ અત્યારે. હવે શું પ્રશ્ન છે? પાદરા તાજપુરા. પ્રશ્ન શું છે બેન? પત્ર એવું છે કે એને લગ્નના યોગ છે અને એને ઘર લેવું છે. લગ્નના યોગ. કર્ક રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, પુષ્ય નક્ષત્ર, 4th તિથિ છે. 7મા સ્થાનમાં શુક્ર, રાહુ અને ચંદ્ર જોડે બેઠા છે. ચંદ્ર, શુક્ર અને રાહુ 7મા સ્થાનમાં જોડે બેઠા છે, જેના કારણે તમને કોઈ સમસ્યા થાય છે. જ્યારે 7મે
ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ બનતો હોય અને શુક્ર રાહુનો ચારિત્ર યોગ બનતો હોય ત્યારે સ્વાભાવિક છે કે આ સમસ્યા થાય. 7મા સ્થાનમાં એકથી વધુ પાપ ગ્રહ ના હોવા જોઈએ. રાહુ પાપ ગ્રહ છે અને કર્ક રાશિનો છે, જેના કારણે હેરાનગતિ થાય છે. નિત્યક્રમ પ્રમાણે એક દરરોજ જે એમને કહેજો શંકર ભગવાનને દૂધ, સફેદ ફૂલ અને પીળી સરસવ ચડાવે. બીજું એક મૂનસ્ટોન કરીને આવે, ચંદ્ર રાહુ છે ને ગ્રહણ દોષ, મૂનસ્ટોન, એના માટે મૂનસ્ટોનનું એક પેન્ડલ પહેરે, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે તેમની સમસ્યાને લઈને જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી. હેલો. હાજી. જી 26/5/2009. સમય હેલો. સમય જન્મ સવારે બપોરે 12:15. જન્મનું સ્થળ લીંબડી સુરેન્દ્રનગર. શું પ્રશ્ન છે આપનો? એને સાયન્સ લેવડાવ્યું છે 10મા ધોરણ પછી, તો એનું સાયન્સમાં ભવિષ્ય કેવું રહેશે અગર તો બીજી કોઈ લાઈન લેવડાય? મિથુનનો ચંદ્ર છે, મૃગશીર્ષ નક્ષત્ર, ત્રીજની તિથિ અને મંગળવારનો દિવસ છે. કુંડળીમાં જોવા જાવ તો ગુરુ સારો બનેલો છે, મંગળ મેષનો છે અને ચંદ્ર પણ પ્રબળ છે. સાયન્સમાં ટેકનિકલ ફિલ્ડમાં આગળ જશે તો વાંધો નથી. સાથે એને સૂર્ય પણ 10મા સ્થાનમાં છે, સારામાં સારું એને ગવર્મેન્ટમાંથી લાભ રહેશે, ગવર્મેન્ટની નજીક રહીને કામ કરી શકે એવો છે. તો એની કુંડળી સારી છે, ચિંતા કરવાની બાબત નથી. સાયન્સમાં આગળ વધારો અને એના યોગો પણ સારા છે, નોકરીમાં એને સફળતા મળશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર જોડાઈ ગયા છે પ્રશ્નોને લઈને. હેલો. હેલો. જી બેન. હેલો. જી. હેલો. હેલો. હા. હેલો. હાજી. હા, જય ગણેશ. જય ગણેશ. જય માતાજી. બોલો. હા, મારો સવાલ છે કે હેલો. જી જી, આપનો સવાલ બોલો. હા, જન્મ તારીખ છે 18/10/80. 18/10 સવારમાં 5:80 સવારના અને સવારે 5 વાગે. બોલો. સવારે 5 વાગે. હમ હા, અને સ્થળાંતરના યોગ બહુ રહે છે, એવું તે ક્યારે પૂરા થશે એવું? જન્મ સ્થળ કયું છે બેન? બોટાદ. શનિવારનો દિવસ, મકર રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન અને શ્રાવણ નક્ષત્ર છે. શનિ અત્યારે માર્ગી થયેલો છે, જેના કારણે સ્વાભાવિકપણે સ્થળાંતર થયા કરે. જ્યારે શનિ માર્ગી થાય ત્યારે માણસને એક જગ્યાથી બીજી જગ્યાએ બદલવાનું થાય, વતનમાંથી કહેવાય છે ફેરબદલી થાય, માણસ વિદેશ જાય, પાછો આવે, પાછો વિદેશ થાય. જ્યારે શનિ માર્ગી થાય ત્યારે આ વસ્તુ બને. ઓક્ટોબર 2024 સુધી આ સમસ્યા રહેશે. ઓક્ટોબર 2024 પછી કોઈ પણ પ્રકારની આ સમસ્યા નહીં જોવાય. ત્યાં સુધી તમારે આ થોડુંક સહન કરવું પડશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી. જન્મ તારીખ, સ્થળ ને સમય બતાવો. 13/2/98. હેલો. જી. 13/98. જી. સમય, સમય 6:15 સાંજે. જન્મ સ્થળ. તાપી. જી. શું પ્રશ્ન છે આપનો? પ્રશ્ન શું છે ભાઈ? પ્રશ્ન વિવાહ યોગ ક્યારે છે? સિંહ રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, શુક્રવારનો દિવસ છે. મકર રાશિનો બુધ 7મા સ્થાનમાં બેઠો છે અને જે રીતે એની અત્યારે મહાદશા અંતરદશા ચાલી રહી છે, મંગળની મહાદશા છે, શુક્રની અંતરદશા અને સૂર્યની અંતરદશામાં એમના લગ્નના યોગ પ્રબળ છે. આવતા વર્ષની સપ્ટેમ્બર પહેલા એના લગ્નના યોગ ચોક્કસથી જોડાય છે, ચિંતા કરવાની બાબત નથી. આવતા વર્ષની સપ્ટેમ્બર પહેલા એમના લગ્ન થઈ જશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું. આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન વિશે જે જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તેના વિશે માહિતી આપો. તો શરૂ કરીશું તુલા રાશિ. તુલા રાશિના હાથમાં પૈસા ટકે નહીં, હાથમાં ધન ના ટકે. ગમે તેટલું કરે, પૈસાનો વેડફાટ થાય, પૈસા બચે નહીં, હાથમાં પૈસા ના આવે. બાળકોથી નાની મોટી ફરિયાદ રહે, નવા વળાંક જીવનમાં આવી શકે એમ છે. છુપા આશીર્વાદ કામમાં આવશે. પોપટી શુભ કલર, શુભાંક 9 રહેશે. વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો સાધન ચલાવતા ધ્યાન રાખવાનું. બહાર જાઓ, સાધન ચલાવતા ધ્યાન રાખશું. માથાને લગતી કોઈ સમસ્યા ના રહે તેનું પણ ધ્યાન રાખશું. મહેમાનો આવે, અતિથિ આવવાના યોગ છે. જૂના મિત્રોથી લાભ થાય. સફેદ શુભ કલર, શુભાંક 3 રહેશે. ધનરાશિ, પૈસાનો સંગ્રહ કરશો તો લાભદાયી રહેશે. પૈસાનો સંગ્રહ કરશો તો જીવનમાં આગળ વધશો. નિરાશામાંથી બહાર આવો. જૂનું જે ભૂતકાળ છે તે ભૂતકાળને ભૂલીને હવે વર્તમાનમાં જીવવાનું શરૂ કરો.
અમુક વખત ધનરાશિવાળાને ફ્લેશબેકમાં ભૂતકાળમાં જવાય છે. ભૂતકાળને વાગોળીને હવે કોઈ મતલબ નથી. જે થયું તે પૂર્ણ છે. નવેસરથી નવી શરૂઆત તમારા માટે રાહ જોઈ રહી છે. સપના સાકાર કરવા માટે તનતોડ મહેનત કરજો, ચોક્કસપણે ભાગ્યનો સાથ મળશે. વેપારી વર્ગ માટે દિવસ સારો તમ છે. સોનેરી શુભ કલર શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, આગળની મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિ વાળા, પ્રેમથી દૂર રહેજો. લોકો તમને પ્રેમથી ખોટી રીતે ભ્રમિત કરવાનો પ્રયત્ન કરે, પ્રેમથી દૂર રહેવાનું છે. તમારા કરિયર ઉપર અને તમારા પૈસા ઉપર વધારે ફોકસ આપવાનું છે. બહુ વિચારવું નહીં. જે થયું છે અને જે થવાનું છે અને જે થશે તે સારા માટે થશે. ઈર્ષા કે નિંદા કરીને કોઈ મતલબ નથી. ખોટી ઈર્ષા કે નિંદા ના કરશો. અને ભવિષ્ય સારું છે, ઉજ્જવળ છે. કાળો શુભ કલર શુભાંક 7 છે. વાત કરીશું કુંભ રાશિની. મજબૂત નિર્ણય લેવાય, તટસ્થ અને મજબૂત નિર્ણય લઈને આગળ વધાય. નવી માહિતી મળશે. નવી માહિતીના કારણે તમે કોઈ એવા મુકામ પર પહોંચો અથવા તો એવું વસ્તુ તમે જાણવા મળે જેનાથી તમારું દિવસમાં કોઈ સારા કામ થઈ શકે છે અથવા તો કોઈક એવી સારી રસપ્રદ વાત તમને જાણવા મળશે. અંગત માર્ગદર્શનથી, અંગત વ્યક્તિઓના લાભથી તમારું જીવન સારું અને સમૃદ્ધ છે. ધ્યાન અને યોગ કરવાથી ફાયદો થાય. લાલ શુભ કલર શુભાંક 7 છે. મીન રાશિને જિદ્દી સ્વભાવ છોડવો જરૂરી છે. એક પકડ્યું મીન રાશિવાળા છે ને, કેવા એક વસ્તુ એમને મગજમાં એન્ટ્રી પડી પછી ડિલીટનું ઓપ્શન જ ના હોય, અનઇન્સ્ટોલ ના હોય, સીધું ઇન્સ્ટોલ થઈ ગયું, એ પતી ગયું. મૂડ બદલાયા કરે. સવારે સારો, બપોરે ખરાબ, સાંજે પાછો સારો, રાતે પાછો ગુસ્સાવાળો થઈ જાય. ખબર ના હોય, સ્વિંગ્સ મૂડ. અટકેલી વાત છે, કોઈ વાત જગ્યાએ ફસાયેલી છે, અટકેલી છે, પૈસા ફસાયા છે અથવા તો નાની મોટી વસ્તુઓ બની છે, તે દરેક વસ્તુનું નિરાકરણ આવશે કાં તો એ બાજુ પર માર્ગદર્શન મળશે. તમે જે વ્યક્તિઓ સાથે ઘણા સમયથી સંપર્ક કરવા માંગો છો, ઘણા સમયથી સંપર્ક નહોતો થતો, એવા ધારેલા વ્યક્તિઓ સાથે સંપર્ક થશે. ક્રીમ શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. કિનલબેન સુંદર મજાનું ટેરોટ ઉપાડશે. આવનારું કાલે જેનો પણ જન્મદિવસ છે તેનું વર્ષ કેવું છે. બેને કાઢ્યું છે કિંગ ઓફ સ્વોર્ડ્સ. શું સૂચવી રહ્યું છે કિંગ ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ અને શું આપી રહી છે ડિયર એન્જલ્સ મેસેજ? તો લખેલું છે હેડ ઓવર હાર્ટ, ડિસિપ્લિન, ટ્રસ્ટફુલ, ઓનેસ્ટ, મેન્ટલ ક્લિયરિટી અને ઓથોરિટી. એક તો મેન્ટલ ક્લિયરિટી, મગજથી એક નિર્ણય લઈ લેશો અને તેની ઉપર પકડીને આગળ વધશો તો જીવનમાં સુખી અને સમૃદ્ધ થશો. વિચારો બદલાય છે, નિર્ણય બદલાય છે, એમાં તમે પોતે હેરાન થાવ છો. તો કાલે જેનો પણ જન્મદિવસ એક ત્વરિત નિર્ણય લેવાનો છે ને એ નિર્ણય પર પકડીને આગળ વધવાનું છે. સાથે વિઝડમ, જ્ઞાનનો ભંડાર આ વર્ષે મળશે. નવી વસ્તુઓ શીખવા મળશે અને હેડ ઓવર ધી હાર્ટ, મગજ કરતા દિલથી વિચારીને આગળ વધશો તો જીવનમાં સુખી અને સમૃદ્ધ થશો. નથી કહેતા ભાઈ આપણે દિલનું કયું માન. બીજું લખેલું છે ઓથોરિટી, નવી જવાબદારી, નવી જગ્યાએ નવા વસ્તુઓનું આગમન, નવી જવાબદારીનું સોંપન થશે. આ વર્ષે આવનારું વર્ષ તમારા માટે સારું, સુખી અને સમૃદ્ધ રહેશે. શું કરવાથી આવનારા વર્ષમાં તમને વધારે ફાયદો થાય? નિત્યક્રમ પ્રમાણે પક્ષીઓને મગ, ચણાની દાળ અને સફેદ ચોખા, અક્ષત ચોખા કહેવાય આખા, ત્રણેય ભેગા કરીને ચડાવવાથી આખું વર્ષ સારું અને સુંદર જશે. સવાર ઉઠીને મુઠ્ઠી ભરીને 3 વસ્તુ ભેગી કરીને આપી દેવાની પક્ષીઓને, આખું વર્ષ તમારા માટે સારું અને સમૃદ્ધ જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. મહાદેવ હર. તો હવે તમને પણ કોઈ પ્રશ્ન હોય તો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર ખાસ નોંધી લો. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.